વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. દ્વિપદી પ્રમેય ચેપ્ટર 8. તો ચેપ્ટર 8 ના દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ ભણીશું. એમાં પહેલું જ સ્ટેપ ક્રમચય સંચયનું આવશે, સંચયના સૂત્રનું આવશે. તો સામાન્ય રીતે તો આપણે સાતમું પ્રકરણ ભણેલા હોઈએ એટલે એ પોઈન્ટની ચર્ચા અહીંયા ન કરીએ તો ચાલે. પણ મિત્રો, ગમે ત્યારે કદાચ સાતમું ચેપ્ટર ભણ્યા સિવાય આપણે ડાયરેક્ટ આઠમું ચેપ્ટર ભણવું હોય તો એક પોઈન્ટ હું તમને સમજાવી દઉં, જેની મદદથી આપણે એ ટોપિક સાતમું ચેપ્ટર ભણ્યા પહેલા ભણીએ તોય ચાલે. તો અહીંયા મારે એક સિમ્બોલ સમજાવવો છે. આવું છે, ક્રમચય સંચય ભણ્યા હશો અથવા ભણશો ત્યારે સમજાઈ જવાનું છે. અહીંયા એક આવો સિમ્બોલ છે, n માંથી r વસ્તુઓની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે એના માટે એક સિમ્બોલ છે NCR. n લખીશું મોટો કેપિટલ R, C લખીશું અને R. n માંથી r ભિન્ન વસ્તુઓની પસંદગી. NCR આ રીતે પણ લખાય છે, NCR આમ પણ લખાય, NCR આ રીતે પણ લખાય છે. હવે આપણે દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ કરીશું. એમાં પહેલા જ અહીંથી શરૂ થશે NCR થી. આમાં આની જરૂર માટે ફેક્ટોરિયલ એવું ક્રમ ગુણિત આવશે. ક્રમ ગુણિત, જેને ફેક્ટોરિયલ કહેવાય, એના માટેનો સિમ્બોલ આવો છે. આમાં આવું છે કે દાખલા તરીકે 7 ફેક્ટોરિયલ એટલે 1 થી 7 સુધીનો ગુણાકાર. જે થાય તે પણ ટૂંકમાં 7 ફેક્ટોરિયલ એટલે 1 થી 7 સુધીનો ગુણાકાર. એવી જ રીતે 6 ફેક્ટોરિયલ એટલે 1 થી 6 સુધીનો ગુણાકાર. 5 ફેક્ટોરિયલ ઇટ મીન્સ 1 થી 5 સુધીના ની પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. 4 ફેક્ટોરિયલ એટલે 1 થી 4 સુધીનો ગુણાકાર. 3 ફેક્ટોરિયલ એટલે 1 થી 3 સુધીનો ગુણાકાર. એટલે ફેક્ટોરિયલ સમજાઈ ગયું, કારણ કે NCR ના સૂત્રમાં આપણે ફેક્ટોરિયલનો ઉપયોગ કરવાનો છે. 3 ફેક્ટોરિયલ એટલે 6. 2 ફેક્ટોરિયલ એટલે 1 થી 2 સુધીનો ગુણાકાર. 1 ફેક્ટોરિયલ એટલે 1. અને એક જુદી વ્યાખ્યા છે 0 ફેક્ટોરિયલ, ઇટ મીન્સ 1. તો 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1. બાકી કોઈ પણ ધન પૂર્ણાંક પછી ફેક્ટોરિયલ લખાયો હોય તો 1 થી તે ધન પૂર્ણાંક સુધીનો ગુણાકાર. 10 ફેક્ટોરિયલ તો 1 થી 10 સુધીનો ગુણાકાર. એ પ્રમાણે ફેક્ટોરિયલ સમજાઈ ગયું. હવે NCR નું સૂત્ર શું છે? તો આનું સૂત્ર આપણે આ સૂત્રને આ પ્રમાણે ઉપયોગ કરીશું કે એનું ઓલરેડી સૂત્ર તો આવું છે, n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ અને n માઈનસ r ફેક્ટોરિયલ. તો સાતમા પ્રકરણનો એક ટોપિક છે અને અનુરૂપ આ બંનેમાં આગળ લખી અને દૂર કરીએ તો આવું થાય છે, n માઈનસ r માઈનસ પ્લસ 1. એટલે આ n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીનો ગુણાકાર, અને આ થશે 1 થી n માઈનસ r સુધીનો ગુણાકાર. એટલે હવે આપણે આના સાદુરૂપમાં આવું લખી શકીએ છીએ. આના સાદુરૂપમાં આવું લખાય છે, n માઈનસ 1 n માઈનસ r પ્લસ 1 છેદમાં r ફેક્ટોરિયલ.
ટૂંકમાં આની પણ જરૂર નથી. આપણે અહીંયા શું લખાશે હું તમને સમજાવું. તો NC0 એટલે 1. અહીંયાથી જ યાદ રાખવાનું છે. આ બધાને આ ભૂલી જશો તો ચાલશે, આની પણ જરૂર નથી. NC0 એટલે 1. એટલે કોઈ પણ C0 આપણે દાખલા ગણીશું એમાં 4C0 5C0 6C0 એવું આવશે. જો આ ચર્ચા હું એટલા માટે કરું છું કે કદાચ આપણે ક્યારેક ક્રમચય સંચય સિવાય ડાયરેક્ટ ભણીએ તો ચાલે એના માટે. બાકી ક્રમચય સંચયથી તો આવશે. NC0 એટલે 1. એટલે તમે આ ચેપ્ટરનું નામ લખો એમાં NCR ના મૂલ્યો એમાં લખો NC0 1 એટલે કે 5C01 6C01 4C01 3C01 કોઈ પણ C0 હોય તો 1 કેમ આવે પછી વિચારીશું જ્યારે પેલું ચાલશે. અથવા જો તમે આટલું યાદ રાખો 5C0 કોઈ પણ C01 5C01 6C01 7C01 2C01 1C01 બધા કોઈ પણ C01 પછી NC1 NC1 એટલે NC1 એટલે L. દાખલા તરીકે 5C1 તો 5 4C1 તો 4 3C1 તો 3 2C1 તો 2 કોઈ પણ C1 તો એની જ કિંમત. એના પછી NC2 એટલે NC2 n-1 ભાગાકારનો 2 ફેક્ટોરિયલ. n-1 ભાગાકારનો 2 ફેક્ટોરિયલ. તો શું થશે જોવામાં? 5C2 તો 5 5 ઓછા 1 એટલે 4 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 એટલું થયું સાદુરૂપ 10. 4C2 4 ગુણ્યા 3 અહીંથી શરૂ કરવાનું. અહીંયા 2 હોય તો 2 ક્રમિક અંક લખવાના. આગળ જઈશું 3 હોય તો 3 ક્રમિક અંક લખવાના. 4 તરી 12 ભાગ્યા 2 6. 3C2 3 ગુણ્યા 2 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 3. દાખલા તરીકે 8C2 8 ગુણ્યા 7 ભાગ્યા 2 એટલે 2 ફેક્ટોરિયલ એટલે 2 28. ત્યાર પછી NC3 n થી શરૂ કરવાનું. n-1 n-2 ભાગાકારનો 3 ફેક્ટોરિયલ. આ સંખ્યાથી શરૂ કરવાનું અને ક્રમિક અહીંયા 3 હોય તો 3 અંક લખવાના. n-1 n-2 3 અંક થઈ ગયા ભાગાકારનો 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3. દાખલા તરીકે 10C3 શોધવા છે તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ભાગાકારનો 3 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3. જો તો સાદુરૂપ કેટલું થશે? અહીંયા 3 વધશે, અહીંયા 4 4 તરી 12 120 થશે. ચેક કરી લેજો મિત્રો.
દાખલા તરીકે 9c3 ગણવા છે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ભાગ્યા 3 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 કેટલા થાય છે ગણો તો મિત્રો આ થશે 3 ને 4 12 12 7 5c3 ગણવા છે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ભાગ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 3 ઉડી ગયા 4 4 10 સમજાયું શું કરવાનું અહીંયા જે સંખ્યા હોય એનાથી શરૂ કરવાનું અને અહીંયા જેટલી સંખ્યા લખી હોય એટલા સુધી ઘટાડતા જવાનું દાખલા તરીકે આ લખજો આ લખેલું છે હું તમને એક બીજું ઉદાહરણ લખું છું દાખલા તરીકે આપણે આવી કિંમત શોધવી છે 15c5 શોધવા છે તો રીત સમજો હવે 15 થી શરૂ કરવાનું 15 કેટલી સંખ્યાઓ લખવાની 5 15 14 13 12 11 અને છેદમાં 5 ફેક્ટોરિયલ એટલે મિત્રો હવે આવું કોઈ પણ મૂલ્ય શોધવું હશે તો આ સૂત્ર લખવાની જરૂર જ નથી દાખલા તરીકે આપણે આવું શોધવું છે 99c2 તો શું થશે 99 ગુણાકારમાં 98 2 છે એટલે બે સંખ્યાઓ લખાય અને છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે વર્ગ આટલો યાદ રાખજો અહીંયાથી શરૂ કરવાનું અહીંયા જેટલો અંક હોય એટલી સંખ્યાઓ ક્રમિક લખવાની અને છેદમાં આ જે સંખ્યા છે ફેક્ટોરિયલ લખવાની 1 હોય તો 1 ફેક્ટોરિયલ 2 હોય તો 2 ફેક્ટોરિયલ 4 હોય તો 4 ફેક્ટોરિયલ હવે અહીંયા એક બીજું આવું સૂત્ર છે NCR equal to NC n minus R. NCR equal to NC n minus R. આવું એક સૂત્ર પ્રમુખ સંચયની અંદર છે આપણે તેનો ઉપયોગ શીખવો છે દાખલા તરીકે હું આની અંદર n બરાબર 5 મૂકું तो 5CR equal to 5C 5 minus R આવું થાય હવે હું R બરાબર 1 મૂકું તો 0 મૂકું છું 5C0 equal to 5C5 R બરાબર 0 નું કેટલું આવતું 1 મૂકું તો શું થાય 5C1 equal to 5C4 સમજો મિત્રો શું મળ્યું 2 મૂકું તો શું થાય 5C2 5C3 5C3 ઇન્વે આવશે 5C2 તો શું મળે છે મિત્રો આ કિંમતો સરખી મળે આપણે વિસ્તરણ કરીશું ને એમાં પહેલા પદમાં આવશે છેલ્લા પદમાં આવશે બીજા પદમાં આવશે છેલ્લેથી બીજા પદમાં આવશે ત્રીજા પદમાં આવશે છેલ્લેથી ત્રીજા પદમાં આવશે એટલે જ્યારે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરીશું ત્યારે આ સૂત્ર પ્રમાણે પહેલો અને છેલ્લો સહગુણક સરખો મળશે બીજો અને છેલ્લેથી બીજો સહગુણક સરખો મળશે બીજા શબ્દોમાં કહીએ તો 5C1 શોધેલા હોય તો 5C4 શોધવા બેસવાની જરૂર નથી
જો 5c1 શું થાય આગળ શીખ્યા સૂત્ર પ્રમાણે 5 થી શરૂ કરો 5 ભાગ્યા 1 ફેક્ટોરિયલ 5 5c4 શું થાય 5 ગુણ્યા કેટલા લખવાના ચાર સંખ્યાઓ લખવાની ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 થઈ ગઈ ચાર એક 4 ફેક્ટોરિયલ આવડી ગયું કેટલા થયા 5 થયા એટલે દાખલા ગણીશું એટલે હું ફરીથી સમજાવીશ એટલે હાલ પૂરતો આપણે બે જ પરિણામો આ પરિણામમાં શું થાય છે તો કયા બે સરખા થાય તો આ બેનો સરવાળો 0 + 5 5 1 + 4 5 2 + 3 5 3 + 2 5 એટલે કયા બે સરખા થાય દાખલા તરીકે 6c2 અને 6c કેટલા સરખા થશે તો આ બંનેનો સરવાળો આના જેટલો થાય તો 4 દાખલા તરીકે 8c4 8c3 અને બીજા કેટલા સરખા થશે તો 8c5 8c3 અને 8c5 સરખા થાય એટલે અહીંયા હું તમને સમજાવું તો માત્ર હાલ પૂરતું આપણે જે સંચયનું પરિણામ છે એમાં તમારે આટલું જ યાદ રાખવાનું કે NCR નું સૂત્ર શું થાય n થી શરૂ કરવાનું r જેટલી કિંમતો લખવાની દાખલા તરીકે 10c2 છે 10c4 લખો 10c4 છે તો 10 9 ચાર સંખ્યાઓ લખવાની 10 9 8 7 ભાગાકારનો 4 ફેક્ટોરિયલ એક આટલું યાદ રાખવાનું અને બીજું કે 10c4 અને 10c કેટલાની કિંમત સરખી થાય તો આ બંનેનો સરવાળો આના જેટલો થાય એટલે 10c6 આ બે પોઈન્ટ યાદ રાખશો બસ હવે આપણે દ્વિપદી પ્રમેયના સૂત્રમાં જઈએ ફરીથી કહું આ સંચયનું સૂત્ર છે સંચયના સૂત્રમાં શું યાદ રાખશો તો આટલું યાદ રાખશો કે કોઈ પણ CR આપેલું હોય 100c3 આપેલું છે 100c3 તો 100 થી શરૂ કરીને ત્રણ સંખ્યાઓ ઘટતા ક્રમમાં લખવાની 100 99 ગુણાકારમાં 98 અને છેદમાં 3 ફેક્ટોરિયલ લખવાના 3 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 100c3 અને 100c કેટલા સરખા હશે તો 97 3 અને 97 નો સરવાળો પેલા 100 જેટલો થઈ જાય એટલું સરખું હશે જોઈએ તો મિત્રો હવે આપણે દ્વિપદી પ્રમેયનું જે વિસ્તરણ છે એને સમજીએ અને પછી એના પ્રશ્નો સોલ્વ કરીશું તો પહેલા દ્વિપદી પ્રમેયમાં જોઈએ એનું વિસ્તરણ હું સમજાવું છું તો આપણે આવું વિસ્તરણ સમજવાનું છે a + b રેશિયો n સમજો મિત્રો સહેલું છે પણ એ કોઈ સમજી લો a + b રેશિયો n બહુ એકદમ ઓર્ડરિકલી સ્ટેપ છે NC0 NC0 a ની n ઘાત અને ગુણાકારમાં a ની n b ની 0 ઘાત ટૂંકમાં નહીં લખીએ ચાલશે પ્લસ NC1 a raised to n minus 1 into b આમાં b ની 0 ઘાત હતી અહીંયા b ની 1 ઘાત થઈ a ની n ઘાત હતી n minus 1 ઘાત થઈ પ્લસ NC2 a raised to n minus 2 into b square plus NC3 a raised to n minus 3 b raised to 3 up to so on NCl a raised to 0 લખવાની જરૂર નથી b raised to n
જો મિત્રો હવે આપણે ક્રમિકતા જોઈએ તો પહેલા પદની અંદર NC0 આવશે, પહેલા પદમાં NC0 આવશે, NC0 પ્લસ બીજા પદમાં NC1 આવશે પ્લસ ત્રીજા પદમાં NC2 આવશે, ચોથા પદમાં NC3 આવશે, અપ ટુ સો ઓન છેલ્લા પદમાં NCN આવશે. પહેલા પદમાં NC0 આવશે, જોઈએ પહેલું પદ NC0, બીજું પદ NC1, ત્રીજું પદ NC2, ચોથું પદ NC3, પાંચમું પદ NC4. હવે અહીંયા એક તારણ લો, પહેલું પદ NC0, બીજું પદ NC1, ત્રીજું પદ NC2, ચોથું પદ NC3, પાંચમું પદ NC4. જે નંબરનું પદ છે એના કરતા એક સંખ્યા નાની અહીંયા આવે છે. તો હવે n માં પદમાં આવશે NCn-1 અને n+1 માં પદમાં આવશે NCn. જો તો સૌથી પહેલા તો એ પદોની સંખ્યા કેટલી જોઈએ, આ પદને પછી ગણતરીમાં લઈએ. 1 2 3 n, અહીંથી છેલ્લે સુધીના પદો કેટલા n, અને એક પદ આ ઉમેરો તો n ઘાતના વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી થશે? પદોની સંખ્યા n+1 a plus b raised to n ના વિસ્તરણમાં પદોની સંખ્યા n+1. પહેલા પદમાં NC0, બીજા પદમાં NC1, ત્રીજા પદમાં NC2, NC3 અપ ટુ સો ઓન NCn. યાદ રહેશે NC0 થી શરૂ કરી NCn સુધીના, NC0 થી શરૂ કરી પહેલા પદનો સહગુણક NC0, બીજા પદનો સહગુણક NC1, ત્રીજા પદનો સહગુણક NC3. જે નંબરનું પદ હોય એનાથી એક ઓછું એ પ્રમાણે છેલ્લા પદનો સહગુણક NCn આવશે. તો અહીંયા જે નંબરનું પદ હોય એનાથી એક અંક અહીંયા ઓછો આવે તો અહીંયા r માં પદનો સહગુણક શું આવે? r માં પદનું સહગુણક શું આવશે? NCr-1. જે નંબરનું પદ હોય એનાથી એક ઓછો આવે, બગડો છે તો એકડો આવે, તગડો છે તો બગડો આવે, એ આ જ રીતે r+1 માં પદનો સહગુણક NCr, r+1 હોય તો એક ઓછું છે. હવે પહેલાથી વિસ્તરણની વાત કરીએ તો વિસ્તરણમાં પહેલું પદનો સહગુણક NC1 અને NC0, NC1, NC2, NC3 અપ ટુ સો ઓન છેલ્લા પદમાં NCn. ખ્યાલ આવ્યો? NC0, NC1, NC2, NC3 અપ ટુ સો ઓન NCn. ત્યાર પછી પહેલા પદમાં અહીંયા જે પહેલું પદ છે તે આપણે દ્વિપદી પ્રમેય ભણીએ છીએ, બે પદ હોય ને એનું મિશ્રણ આપી શકીશું. NC પહેલા પદમાં સહગુણક ખ્યાલ આવી ગયા. NC0 થી શરૂ કરીને આ કિંમત એક એક વધારતા જાઓ. NC0, NC1, NC2, NC3, NC4, NC5, NC5 એ પ્રમાણે લાસ્ટ તમે NCn. ત્યાર પછી આની પહેલા પદમાં આની મહત્તમ ઘાત આ n છે એ a ની મહત્તમ કહેવાશે. a ની મહત્તમ ઘાત. ત્યાર પછી
અને b ની ન્યૂનતમ ઘાત, b ની 0 ઘાત કહેવાય. પહેલા પદમાં a ની મહત્તમ ઘાત, b ની ન્યૂનતમ ઘાત, a ની મહત્તમ ઘાત n, b ની ન્યૂનતમ ઘાત 0. ત્યાર પછીના દરેક પદમાં જેમ જેમ પદ એક એક ક્રમ આગળ જશે તેમ a ની ઘાત એક એક જેટલી ઘટતી જશે, b ની ઘાત એક એક જેટલી વધતી જશે. a ની ઘાત n હતી એમાંથી n - 1 થઈ, એક ઘટી. b ની ઘાત 0 હતી એમાંથી 1 થઈ. a ની ઘાત n - 1 હતી એમાંથી n - 2 થઈ. b ની ઘાત 1 હતી એમાંથી 2 થશે. a ની ઘાત n - 2 માંથી n - 3 થઈ. b ની ઘાત 2 હતી એમાંથી વધીને 3 થઈ. એટલે હવે થોડા પરિણામો હું અહીંયા લખું છું તો જુઓ, a plus b ની 5 ઘાત, આનું વિસ્તરણ શું થાય? n ની જગ્યાએ કેટલા આવી ગયા? 5. 5c0 a ની 5 ઘાત. ખ્યાલ આવ્યો? કોઈ પણનો વિસ્તરણ nc0 પ્રમાણે પહેલો સહગુણક n આપેલો હોય તો એ મૂલ્ય મૂકો. a ની મહત્તમ ઘાત 5. ત્યાર પછી અહીંયા એક એક વધારતા જઈશું, a ની ઘાત ઘટાડતા જઈશું, b ની ઘાત વધારતા જઈશું. 5c1 a ની 4 ઘાત b પ્લસ 5c2 a ની 3 ઘાત b નો વર્ગ. ચાલો હવે a ની ઘાત ઘટાડી, b ની ઘાત વધારી. એના પછીનું પદ શું થશે? 5c3 a નો વર્ગ b ની 3 ઘાત પ્લસ 5c4 a b ની 4 ઘાત 5c5 b ની 5. બીજું એક લખી દો, 4c0 a ની 4, 4c1 a ની 3 ઘાત b, 4c2 a નો વર્ગ b ની 2 ઘાત. ઘનમાંથી એક ઘાત ઘટી, એક ઘાતમાંથી એક ઘાત વધી. 4c3 a b નો ઘન, 4c4 b નો 4. a plus b નો ઘન, ઘન છે તો 3c0 a ની 3 ઘાત, 3c1 a નો વર્ગ b, a ની ઘાત ઘટી, b ની ઘાત વધી. 3c2 a b નો વર્ગ અને 3c3 b નો વર્ગ. આના સાથે આ કિંમત c0 આની મહત્તમ ઘાત, પછી એની a ની ઘાત ઘટાડતા જવાનું, b ની ઘાત વધારતા જવાનું. છેલ્લા પદમાં a ની ઘાત 0 થઈ જશે, બીજો વાળો પદ નહીં આવે. b ની ઘાત મહત્તમ થઈ જશે જે અહીંયા હોય તે 3c0 3c1 3c2 3c3. એટલે આગળના ટોપિકની વાત કરીએ તો પહેલા સૂત્ર પ્રમાણે આ બંનેની કિંમતો સરખી થાય, આ બંનેની કિંમતો સરખી થશે. એવી જ રીતે આ બંનેની કિંમત સરખી થશે, આ બંનેની કિંમત સરખી થશે. આ બંનેની કિંમત સરખી થશે. એ આપણે સાદા રૂપમાં મૂલ્ય ફરીથી પહેલા નહીં યાદ કરીશું. ટૂંકમાં આનું વિસ્તરણ કેવી રીતે થાય તો જોઈ લો. nc0 એની મહત્તમ ઘાત n, nc0 એની n ઘાત પ્લસ nc1 એની ઘાત ઘટાડો b ની ઘાત વધારો, nc2 એની ઘાત ઘટાડો b ની ઘાત વધારો, છેલ્લે ncn b ની n ઘાત. એટલે હવે એના સહગુણકો આવી ગયા. કેટલા પદો હશે તો આપણે સમજતા જઈએ. દરેક પદની અંદર a અને b ની ઘાતનો સરવાળો
આમાં b ની ઘાત કેટલી છે 0, a અને b ની ઘાતનો સરવાળો 5, a અને b ની ઘાતનો સરવાળો 5, a અને b ની ઘાતનો સરવાળો 5, ઘાતનો સરવાળો 5 થશે દરેક સ્ટેજ પર। એટલે આ પ્રમાણે દરેક પદની અંદર a અને b ની ઘાતનો સરવાળો, a અને b ની ઘાતનો સરવાળો એ આખા જે રકમની અંદર ઘાત આપી હશે એ થશે। એટલે આટલા પરિણામો છે। ત્યાર પછી જો અહીંયા a - b હોય તો આપણે બીજું કશું જ નથી ફેરફાર કરવાનો, એક જ ફેરફાર કરવાનો। પહેલું પદ પ્લસ લખવાનું, બીજું પદ માઈનસ લખવાનું, ત્રીજું પદ પ્લસ લખવાનું, ચોથું પદ માઈનસ, અલ્ટરનેટ લખવાનું। ફર્સ્ટ ટર્મ મસ્ટ બી ઓલવેઝ રાઈટ પ્લસ, પહેલું પદ હંમેશા પ્લસ, બીજું માઈનસ, પ્લસ માઈનસ પ્લસ માઈનસ। પ્લસ હોય તો બધા પ્લસ જ લખવાના, વચ્ચે માઈનસ હોય તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ એમ લખવાનું। હવે અહીંયાથી જોજો, આના વિસ્તરણનું પહેલું પદ, આના વિસ્તરણનું પહેલું પદ આવું છે, આના વિસ્તરણનું પહેલું પદ આવું છે, બીજું પદ આવું છે, ત્રીજું પદ આવું છે, ચોથું પદ આવું છે, તમે અહીંયા 51 નું પદ લખાવી શકો, શું થાય 51 નું પદ, 51 નું પદ આવું થાય, 51 નું પદ આવું થશે। તારક મંડ જુઓ તો આપણને અહીંયા જે નંબરનું પદ હોય ને, બીજું પદ છે તો અહીંયા એકડો આવે છે, ત્રીજું પદ છે તો બગડો આવે છે, ચોથું પદ છે તો અહીંયા તગડો આવે છે, 51 નું પદ હોય તો અહીંયા 50 આવે। તો હવે આપણે વ્યાપક સૂત્ર લખવું છે કે દાખલા તરીકે અહીંયા r નું પદ હોય તો શું થાય, તો જો nc અહીંયા જે નંબરનું પદ હોય ને એના કરતાં એક સંખ્યા ઓછી આવે, એટલે અહીંયા r નું પદ હોય તો અહીંયા r - 1 આવે, nc r - 1 એની। હવે જો અહીંયા 1 આવે તો n માંથી 1 બાદ થયો, 2 આવે તો n માંથી 2 બાદ થયો, 3 આવે તો n માંથી 3 બાદ થયો, તો r - 1 આવે તો n માંથી r - 1 બાદ થયો, અને જે બાદ થયું એ જ b ના ઘાતમાં આવ્યું। તો આના કરતાં આ સંખ્યા એક જેટલી નાની અને આ જ સંખ્યા બંને જગ્યાએ આવશે। આટલા બધા r - 1 યાદ રાખવા, એના કરતાં આપણે આવું લખીએ તો વધારે સરસ ના લાગે। t બહુ અગત્યનું છે, r + 1 nc, આના કરતાં અહીંયા એક ઓછા, r + 1 છે તો r, a raised to n - r, b raised to r। तो NCR a raised to n - r, b raised to r, આના પરથી તારણ મેં સમજાવ્યું, બાકી હવે આ તારણની કોઈ જરૂર નથી। હવે તમારે યાદ જ રાખવાનું કે a + b raised to n ના વિસ્તરણની અંદર r + 1 નું પદ શું થાય, r + 1 નું પદ શું થાય, તો NCR a raised to n - r, b raised to r। સમજાયું? તો આજના પોઈન્ટમાં તમારે આટલું યાદ રાખવાનું, NC0 ની કિંમત કેવી રીતે શોધવાની તે। તો
NC0 એટલે તો 1 જ થશે, એ તો છે. NC2 શોધવું છે તો એનું બરાબર દાખલા તરીકે 8 છે તો 8C2 શોધવું છે તો 8 * 7 બે સંખ્યાઓ લખી છે એમાં બે ફેક્ટોરિયલ લખવાનું. પછી NC0 અને NCn સરખા છે, NC1 ને NCn-1 સરખા છે, એટલું યાદ રાખવાનું. આ વિસ્તરણ યાદ રાખવાનું, આટલું વિસ્તરણ a + b⁻n = એટલે જે પેલું મેં આગળનું ક્રમચેસન છે ચેપ્ટરનું લખાવ્યું એના પછી એક આડી લાઈન દોરી પહેલું આ સૂત્ર લખ્યું હતું a + b⁻n એના વિસ્તરણ આ જે લખ્યું t એનું વિસ્તરણ શું થાય NC0 પછી બીજા પદનો સહગુણક NC1 ત્રીજા પદનો સહગુણક NC2 ચોથા પદનો સહગુણક NC3 જે નંબરના પદનો સહગુણક હશે એનાથી ઓછી એક સંખ્યા આવશે જેમ કે અહીંયા લખીએ r+1 એટલે આ પહેલા પદમાં એની મહત્તમ ઘાત n આવશે a⁻n b ની 0 ઘાત પછી દરેક પદમાં એની ઘાત 1 જેટલી ઘટશે b ની ઘાત 1 જેટલી વધશે and at the last terms we can get a have a न्यूनतम power, a have a minimum power 0 and b have a maximum power n. a ની ઘાત ઘટતી 0 થઈ જશે, b ની ઘાત વધતી n થઈ જશે. હવે તમારે ચોપડાની અંદર શું નોંધવાનું છે તે તો પેલો ક્રમચેસન ચેનો જે પોઈન્ટ સમજાયો એના પછી આડી લીટી દોરી આ એક વિસ્તરણ લખ્યું અને એ વિસ્તરણ લખ્યા પછી અવલોકનો ટેક્સ્ટ બુકમાંથી 160 નંબરના પેજ પર અવલોકનો 5 લખેલા છે તે 5 અવલોકનો તમે લખી લેજો. 160 નંબરના પેજ પરથી આપણે 5 અવલોકનો લખવાના છે. તો મિત્રો આજે જેટલું ચાલ્યું એમાં તમારે આટલા પરિણામો બરાબર ધ્યાનથી જોઈ લેવાના છે. પછી આપણે દાખલાઓ ગણીશું. 8.1 બહુ સહેલું છે, બહુ સરસ ચેપ્ટર છે. ઘણી બધી વખત જેની અંદર પણ પૂછાય છે, બહુ ટૂંકું છે પણ બેઝિક આટલી ફોર્મ્યુલાઓ યાદ રાખજો અને આ એક સૂત્ર લખી લેજો. આ 3 લખવાના અને પેલા 5 પોઈન્ટ લખવાના. આ 3 અને પેલા 5 પોઈન્ટ એટલું લખજો. એટલા સુધી આપણે રાખીશું.